जय श्री कृष्ण। आ सीडी डिलक्स आव्યું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે। આ સીડી ડિલક્સ છે BS6 અને આ કસ્ટમર અમારી રીલ્સ જોઈ અને બુહારીથી છે કે આવે છે। બુહારી એટલે કે બારડોલીથી 30 થી 35 કિલોમીટર આગળ થાય છે અને બુહારીથી એન્જિન પેલા અમારી પાસે લખાવી ગયા હતા અને ઓઇલ પણ અમારી પાસે એક વખત ચેન્જ કરાવી ગયા છે। તો એમાં એન્જિન અત્યારે માનો કે ધુવાડો બહુ કાઢતી હતી અને આ ગાડી 80,000 કિલોમીટર હાલી ગઈ છે કે કસ્ટમરને રોજનો રૂટ 50 થી 60 કિલોમીટરનો હોય છે અને ધુમાડો ધીમે ધીમે કાઢવા માંડી। તો પણ કસ્ટમરે એમ કીધું કે મારે અડધું એન્જિન હાફ નથી બનાવવું, મારું આખું એન્જિન બનાવી નાખો કારણ કે મારે રોજ ચલાવવાની બહુ હોય છે। તો કસ્ટમર અમારી રીલ્સ જોઈ અને ઠેઠ બુહારી બારડોલીથી આગળ આવે છે 30-35 કિલોમીટર, ત્યાંથી અત્યારે અમારી પાસે એન્જિન બનાવવા માટે મૂકી ગયા। તમે જુઓ કે મેં આખું એન્જિન આનું ખોલી નાખ્યું છે અને આ એન્જિન જુઓ તમે આખું ખોલેલું છે। આ બે મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે અને આ મેગ્નેટ કવર છે, હેડ બ્લોક અને આ ક્રેન્ક છે। ક્રેન્કમાં નોર્મલ થોડી પ્લે છે, બહુ એટલો બધો ઇસ્યુ નથી, પણ કસ્ટમરે કીધું કે આખી ખોલી નાખવી છે તો આ ખોલી નાખ્યું છે અને આ બધો સામાન છે। પણ મેન ખાસિયત વાત એ છે કસ્ટમર અમારી પાસે વિડોલનું ઓઇલ ચેન્જ કરી ગયા હતા અને અમે ઘણા સમય પહેલા અને અમે એને વિડોલનું ઓઇલ નાખવાનું કીધું કારણ કે વિડોલનું ઓઇલ એકદમ સારું આવે છે। તો તમે એની ક્લિયરિટી જુઓ, આ એન્જિન 80,000 કિલોમીટર ગાડી હાલી ગઈ છે અને ધુમાડો તો કાઢતી જ નહીં, પણ ધુમાડા હાટું ત્યાં આખું એન્જિન કસ્ટમર બનાવી કીધું, પણ એની ક્લિયરિટી જુઓ કે એકદમ ચોખ્ખું જુઓ। આ વિડોલ ઓઇલની ખાસિયત છે। કસ્ટમરની આ બારડોલીમાં એનો વિડોલનું ઓઇલ સ્પેશિયલ લોકો મગાવી અને વિડોલનું જ ઓઇલ નાખતા હતા અને એના હિસાબે એન્જિન એકદમ ક્લીન છે। તો વિડોલનું ઓઇલ નાખવાથી હંમેશા એન્જિન આખું ક્લીન રહેશે અને એમરી કે જે પ્લાસ્ટિકના પાર્ટ્સ આવે ને ઘસાતા નથી। તો હવે અમે આને એન્જિન ખોલી નાખ્યું છે તો હવે કેમિકલથી એકદમ વોશ કરશું અને વોશ કરીને ફિટિંગ વખતે તમને બતાવશું કે કેટલું ક્લીન થાય છે। ઓકે, તમે જુઓ કે જે અમે સીડી ડિલક્સનું એન્જિન ખોલ્યું તેને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેન ચેમ્બર છે, આખું કેમિકલથી વોશ થઈ ગયું છે। આ બીજું મેન ચેમ્બર છે, આ કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે અને આ ક્લચ કવર છે, આ એકદમ નવા જેવું થઈ ગયું। અને મેં પહેલા કીધું ને કે આ વિડોલ કંપનીમાં ઓઇલ નાખ્યું છે કે જેના હિસાબે પડ્યા પહેલા પણ ક્લીન હતા અને ધોવાથી એકદમ ક્લીન થઈ ગયા છે। અને આ હેડ છે અને આ છે બ્લોક અને આ છે મેગ્નેટ કવર, આને પણ કેમિકલથી વોશ કરી નાખ્યું છે। અને આ એન્જિનનો બધો સામાન છે, ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે, અપ સેન્ટર કેમિકલથી વોશ થઈ ગયા, આ ગિયર, આ મેગ્નેટના બધું કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। અને આ જેન્યુઅન સામાન બધો લઈ લીધો, આ ક્લચ પ્લેટ છે, આ પ્રેશર પ્લેટ છે, આ ટાઈમિંગ ચેન કીટ છે, પછી આ વાલ સીલ છે, આ પુશરોડ નવો નાખવાનો પુશરોડ છે, ગિયરના બધા બેરિંગ છે, ઓઇલ સીલ કીટ છે, આ પેકિંગ સેટ ઓરિજિનલ છે, કટ રબર છે, ઓરિંગ છે, પુશરોડ રબર છે, ક્લચ સ્પ્રિંગ છે, પ્લગ છે, એન્જિન કેનો અને આ પિસ્ટન છે। આ બધું જેન્યુઅન સામાન લઈ લીધો છે અને એન્જિન કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે। તો બનાવવાની કંઈક મજા જ અલગ આવશે કારણ કે ઓરિજિનલ સામાન છે, કેમિકલથી એકદમ વોશ થઈ ગયું છે। અને આ કસ્ટમર અમારી રીલ્સ જોઈને બહુ દૂરથી આવેલા છે, તો આપણે